નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ છો। વિડીયો લિંકમાં આપ સૌને આવકારું છું। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 14મો ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ બીજો। આ પાઠના અગાઉના વિડીયોમાં આપણે ખડક એટલે શું, નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકના જે 3 વિભાગ પડે છે, આગ્નેય ખડકો, પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો અને રૂપાંતરિત ખડકો, એના વિશે વાત કરી। ત્યાર પછી ખનિજોમાં ખનિજ એટલે શું તેની વ્યાખ્યા, ત્યારબાદ ખનિજોનું વર્ગીકરણ અને ખનિજો અને તેનું ક્ષેત્રીય વિતરણ વિશે વાત કરી। ત્યાર પછી જમીન અને તેનું વિતરણ એના વિશે વાત કરી અને આ ઉપરાંત જમીન નિર્માણ પ્રક્રિયા વિશે વાત કરી। હવે આપણે ભારતમાં જમીનના પ્રકારો વિશે જોવાનું છે। આ પ્રશ્ન છે તે 4 માર્કમાં પરીક્ષામાં પૂછાય છે અને એમાં કોઈ પણ 6 પ્રકાર જણાવી કોઈ પણ 4 પ્રકાર વિશે માહિતી આપવાની હોય છે। પ્રશ્ન આવી રીતે હોય છે, ભારતમાં જમીનના પ્રકારો જણાવી કોઈ પણ 4 વિશે વિગતે માહિતી આપો। તો આ પ્રશ્ન છે એ તમારે લોકોએ એવી રીતે તૈયાર કરવાનો છે કે પરીક્ષામાં પૂછાયો હોય તો દરેક વ્યક્તિને આવડે, એટલા માટે અહીં જ તૈયાર કરી નાખવાનો છે। અને બીજું, આ પ્રશ્ન એકવાર તમારે લોકોએ હોમવર્કમાં લખવાનો છે। તો જોઈએ ભારતમાં જમીનના પ્રકારો। ભારતની જમીનોને નીચે મુજબ 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે। ભારતમાં જમીનોને મુખ્ય 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે। હવે આ 6 પ્રકાર વિશે જોઈએ તો 1 કાપની જમીન, 2 કાળી જમીન કે રેગુર જમીન, 3 રાતી જમીન, 4 પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન, 5 પર્વતીય જમીન અને 6 રણ પ્રકારની જમીન। હવે આ જમીનના પ્રકારોને યાદ રાખવા માટે દરેક જમીનના નામના પહેલો અક્ષર લઈને, એટલે કે કાપની જમીન હોય તો કા, કાળી જમીન હોય તો કા, ત્યારબાદ રાતી જમીનમાંથી રા, પડખાવ જમીન અને પર્વતીય જમીનમાંથી પ, એટલે કા રા પ, અને રણ પ્રકારની જમીનમાંથી ર, એટલે કે કા રા પ ર, એટલે કે કા એટલે કાપની જમીન, કા એટલે કાળી જમીન, રા એટલે રાતી જમીન, પ એટલે પડખાવ જમીન, આ ઉપરાંત પ એટલે પર્વતીય જમીન અને ર એટલે રણ પ્રકારની જમીન। તો સૂત્ર બનશે કા રા પ ર। આવી રીતે દરેક જમીનના પ્રકાર છે તે યાદ રાખી શકાય। હવે અહીં જે નકશો આપેલો છે તે કયા વિસ્તારમાં કેવા પ્રકારની જમીન આવેલી છે તે દર્શાવે છે। આપ નકશામાં જોઈ શકો છો, જે યલો ભાગ છે તે કાપની જમીન દર્શાવે છે। આપણે કાપની જમીન વિશે વાત કરીએ। કાપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે। કાપની જમીન છે તેના 2 પેટા પ્રકાર પડે છે, ખદર અને બાંગર। હવે આ બંને શબ્દ એવા છે કે જે સંકલ્પના સમજાવો, હમણાં જ્યારે હું સ્વાધ્યાય કરાવીશ ત્યારે આવશે ત્યારે સમજાવીશ જ તે 1 માર્કના પ્રશ્નમાં સંકલ્પના સમજાવો, એમાં ખદર અને બાંગર પૂછાઈ શકે। તો આપણે ખદર વિશે જોઈએ। નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે। નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે। તો ખદર એટલે શું એવો પ્રશ્ન હોય તો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે। આટલું લખવાનું છે। હવે અહીં એક શબ્દ આવે છે નિક્ષેપણ। તો નદી, હિમનદી, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાપ, માટીનો પથરાટ એને નિક્ષેપણ કહેવાય। નદી, હિમનદી, પવનો, દરિયાના મોજા
આવા જે ઘસારાના પરિબળો દ્વારા થતો કાપ, નાના મોટા માટીનો પથરાટ, એને નિક્ષેપણ કહેવાય છે. જોઈએ આગળ. હવે પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. કાંપની જમીન હોય છે તે સામાન્ય રીતે પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓના નજીકના વિસ્તારોમાં જ જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે. જ્યારે હવે બાંગર વિશે, જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન છે તે બાંગર તરીકે જાણીતી છે. એટલે નવો કાંપ તે ખદર અને જૂનો કાંપ તે બાંગર. તે શીકણી અને ઘેરા રંગની હોય છે. સામાન્ય રીતે કાંપની જમીન છે તે શીકણી અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. કાંપની જમીન છે એ સામાન્ય રીતે ઘણા મોટા વિસ્તાર જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે. કાંપની જમીન છે તેની જે ફળદ્રુપતા હોય, ફળદ્રુપતા એટલે આપણે કેમ કોઈ ખોરાક લઈએ તો એ ખોરાકમાંથી આપણને આપણા વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્વો મળી રહે તો એને પૌષ્ટિક આહાર કે પૌષ્ટિક ખોરાક કહેવાય. એની જેમ કોઈ પાકને, કોઈ વનસ્પતિને જે જમીનમાંથી પૂરતા પ્રમાણમાં જે પોષક તત્વો જોતા હોય તો એ પોષક તત્વો જે જમીનમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે તો એ જમીનને ફળદ્રુપતાવાળી જમીન કહેવાય. તો કાંપની જમીન છે એની ફળદ્રુપતા છે એ અલગ અલગ સ્થળોએ અલગ અલગ હોય. કોઈ જગ્યાએ વધુ ફળદ્રુપ જમીન હોય તો કોઈ જગ્યાએ એની સરખામણીમાં ઓછી ફળદ્રુપ જમીન હોય. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. કાંપની જમીન છે એ સામાન્ય રીતે અન્ય જમીનોની સરખામણીમાં ઘણી જ ઉપજાઉ હોય છે. એટલે કે એમાંથી જમીનમાંથી વનસ્પતિને, પાકને જે પોષક તત્વો જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળી રહે. એટલે વનસ્પતિનો, પાકનો જે વૃદ્ધિ અને વિકાસ થાય તે ઝડપથી થાય અને સારો થાય. એટલા માટે એમાંથી વધુ ઉપજ આવે. એટલા માટે આ જમીન છે એ વધુ ઉપજાઉ હોય છે. સામાન્ય રીતે આ જમીન છે આપ જોઈ શકો છો નકશામાં. આ જે જમીન છે તે પંજાબમાં, ત્યારબાદ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે વિસ્તારોમાં કાંપની જમીન છે તે જોવા મળે છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ વગેરે વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કાંપની જમીન વિશે. તો કાંપની જમીન છે કાંપની જમીન વિશે આપણે જોયું. હવે આપણે કાળી જમીન વિશે વાત કરીએ. જમીનનો બીજો પ્રકાર છે કાળી જમીન. તો મહારાષ્ટ્ર, ત્યારબાદ પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં કાળી જમીન જોવા મળે છે. ફરી એકવાર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. અહીં આપેલું છે કાળી જમીનમાં. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. કાળી જમીન છે તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ વિશે આપણે અગાઉના વિડીયોમાં જોયું. આ જમીન શીકણી અને કસવાળી હોય છે. કાળી જમીન છે તે સામાન્ય રીતે શીકણી અને કસવાળી હોય છે. કસવાળી એટલે કે કોઈ પણ પાક જે જમીનમાં વાવવામાં આવે, હવે એ પાકને જે પોષક તત્વો જોતા હોય એ કાળી જમીનમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
એટલે એને પૂરતા કસવાળી છે તેમ કહી શકાય. આગળ જોઈએ, તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. કાળી જમીન છે એ અન્ય જમીનોની સરખામણીમાં લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખી શકે છે. સામાન્ય રીતે બીજી જમીનમાં છે એ 2 થી 3 દિવસે કોઈ પણ વનસ્પતિને પાકને પાણી આપવામાં આવે, જ્યારે કાળી જમીન હોય એમાં 5-7 દિવસે કોઈ પણ વનસ્પતિને કે પાકને પાણી આપવામાં આવે છે. એટલે આ જમીન છે એમાં પાણીને લાંબા સમય સુધી સંગ્રહી રાખવાની ક્ષમતા હોય છે, શક્તિ હોય છે, જે તમે ધોરણ 8 વિજ્ઞાનમાં અભ્યાસ કરી ચૂકેલા છો. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. કાળી જમીન છે તે રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. કાળી જમીન છે તે કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. કપાસના પાકને અથવા તો કપાસના છોડને જે પોષક તત્વો જોઈએ એના વિકાસ માટે, એ તમામ પ્રકારના પોષક તત્વો છે એ આ કાળી જમીનમાંથી મળી રહે છે. એટલા માટે કાળી જમીનમાં કપાસનો પાક છે તે સારો એવો થાય છે. તો કપાસના પાક માટે વધુ અનુકૂળ છે, તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. અને એટલા માટે જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાઈ શકે, કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કાળી જમીનને કપાસની જમીન કે રેગુરના નામે ઓળખવામાં આવે છે. હવે આપણે રાતી જમીન વિશે વાત કરીએ. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. રાતી જમીન છે એમાં લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વો રહેલા હોય છે, એને કારણે આ જમીનનો રંગ છે તે રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં સિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. રાતી જમીન છે એ પ્રમાણમાં સિદ્રાળુ એટલે કે માટી હોય એ માટીના કણ વચ્ચે થોડું અંતર રહેલું હોય, છિદ્ર હોય. તો આ જમીન પ્રમાણમાં સિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ઉપજાઉ એટલે વધુ ઉપજ આપનારી. હવે જોઈએ આપણે કયા કયા વિસ્તારમાં આ પ્રકારની જમીન આવેલી છે. તો રાતી જમીન છે તે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં આ પ્રકારની જમીન આવેલી છે. ફરી એકવાર, ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ આ વિસ્તારોમાં રાતી જમીન આવેલી છે. હવે આપણે પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન વિશે વાત કરીએ. પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે, વધુ વરસાદને કારણે જમીન હોય એનું જે ઉપરનું પડ હોય એનું ધોવાણ થાય, તે આપ સૌ જાણો છો. તો વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય છે. તો વધુ વરસાદ પડે એને કારણે વધુ પડતું જમીનનું ધોવાણ થાય અને એને કારણે પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન હોય તે તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. વધુ વરસાદ પડવાને કારણે જમીનનો જે ઉપરનું સ્તર હોય, જમીનનું જે ઉપરનું પડ હોય, એ ઉપરના પડમાંથી પોષક તત્વો હોય, જે કાપ હોય, તે ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. સામાન્ય રીતે આ પ્રકારની જે જમીન છે તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે.
એને કારણે એની ફળદ્રુપતા પણ એટલી બધી હોતી નથી. સામાન્ય રીતે કાંપની જમીન અને કાળી જમીન જેટલી ફળદ્રુપતા પડખાવ જમીન કે લેટેરાઇટ જમીનમાં હોતી નથી. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. લોહ અને એલ્યુમિનિયમના લાલ રેતીના પથ્થરો હોય છે અને આ પથ્થરોના ધોવાણથી જમીન છે તે રાતા રંગની બને છે હોય છે. આ જમીન સામાન્ય રીતે આપ નકશામાં જોઈ શકો છો. દખ્ખણના પહાડી પ્રદેશો, ત્યારબાદ કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. દખ્ખણના પહાડી પ્રદેશો, ત્યારબાદ ઓડિશા, કેરળ, ત્યાર પછી પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં અને કર્ણાટક આ વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે આપણે પર્વતીય જમીન વિશે વાત કરીએ. પર્વતીય જમીન જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. પર્વતીય જમીન છે તે સામાન્ય રીતે જંગલોને કારણે એમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ છે તે વધારે હોય છે. જોકે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા ધરાવે છે. મતલબ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ છે તે વધતે ઓછે અંશે જોવા મળે છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. શિવાલિક પર્વત શ્રેણી છે ત્યાં આગળ આ જમીન છે તે ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. ઓછી કસવાળી એટલે કોઈ પણ વનસ્પતિને, છોડને, પાકને ત્યાં ઉગાડવામાં આવે, હવે એ પાકના વિકાસ માટે જે પોષક તત્વો જોતા હોય, જે જમીનમાંથી મળી રહેતા હોય, પણ આ જે પર્વતીય જમીન છે ત્યાં જો કોઈ પાક ઉગાડવામાં આવે તો એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેતા નથી. એટલા માટે એને ઓછી કસવાળી અને અપરિપક્વ એમ કહેવામાં આવે છે. આ જમીન રેતાળુ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. પર્વતીય જમીન છે તે રેતાળ એટલે કે જે નાના નાના પથરાઓ હોય એનું પ્રમાણ વધારે હોય. ત્યારબાદ છિદ્રાળુ એટલે કે માટીના કણો વચ્ચે થોડોક અંતર જોવા મળે, એકદમ નાનું અંતર હોય, ટૂંકમાં છિદ્રો રહેલા હોય એમ, અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. ત્યારબાદ આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. પર્વતીય જમીન છે તે દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. સામાન્ય રીતે જોઈએ તો પર્વતીય જમીન છે તે મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે, ત્યારબાદ પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર રાજ્યમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ફરી એકવાર મેઘાલય, ત્યારબાદ અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ત્યારબાદ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર રાજ્યમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે આપણે જમીનના 6 પ્રકારોમાંનો છેલ્લો પ્રકાર રણ પ્રકારની જમીન વિશે માહિતી મેળવીએ. રણ પ્રકારની જમીન. આ જમીન છે તે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોના, શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં એટલે કે સૂકા પ્રદેશો હોય જ્યાં વરસાદ પ્રમાણમાં ઓછો પડતો હોય તો જોઈએ તો આ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોના. ત્યારબાદ ભારતમાં મુખ્યત્વે નકશામાં આપ રણ પ્રકારની જમીન જોઈ શકો છો.
ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, ત્યારબાદ પંજાબ અને હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રમાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. આગળ જોઈએ તો આ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોના ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા, રણ પ્રકારની જમીન હોય એમાં ક્ષાર કણોની અધિકતા જોવા મળે મતલબ એમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. અને જૈવિક દ્રવ્ય પદાર્થોની ઓછપ, એમાં જૈવિક પદાર્થો છે એ નહિવત પ્રમાણમાં હોય છે. અને સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી છે તે શક્ય બની છે. વર્તમાન સમયમાં ટેકનોલોજીનો વિકાસ થવાથી પર્વતીય જમીન નહીં પણ રણ પ્રકારની જમીન છે તેમાં સામાન્ય રીતે ખેતી છે તે શક્ય બની છે. તો આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. હવે આપણે સ્વાધ્યાય વિશે વાત કરીએ તો જે ટૂંકમાં ઉત્તર લખો 4 પ્રશ્નો છે એ 4 વિશે આપણે જોઈ ગયેલા છીએ. સંકલ્પનાઓ સમજાવો, નિક્ષેપણ એના વિશે જોઈએ તો પહેલી સંકલ્પના છે નિક્ષેપણ. તો નદી છે, ત્યારબાદ હિમનદી, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાપ, માટીનો પથરાટ એ નિક્ષેપણ કહેવાય છે. ફરી એકવાર, નદી, હિમનદી, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાપ, માટીનો પથરાટ એ નિક્ષેપણ કહેવાય છે. ત્યારબાદ બાંગર વિશે જોઈએ. હમણાં જ બાંગર વિશે માહિતી મેળવી. નદીઓના જૂના કાપના થર બાંદર તરીકે ઓળખાય છે. નદીઓના જૂના કાપના થર બાંગર તરીકે ઓળખાય છે. 3 ખનિજ. ખનિજ વિશે જોઈએ તો કાર્બનિક કે અકાર્બનિક, કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. હવે ચોથી સંકલ્પના છે ખડક. તો ખડક એટલે સામાન્ય રીતે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખનિજ કહેવાય છે. એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે, ખડક તરીકે ઓળખવામાં આવે છે. એક કે તેથી વધુ બનેલા એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. 5 જમીન. તો પૃથ્વીના ઉપરના પાતળા સ્તરને જમીન તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ઉપરના પાતળા સ્તરને જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ, મુદ્દાસર ઉત્તર આપો એના વિશે પણ આપણે વાત કરી. દ્વીપ સમૂહો વિશે, જમીનના પ્રકારો વિશે હમણાં વાત કરી અને ખનિજોનું વર્ગીકરણ એના વિશે પણ વાત કરી. વિકલ્પો જોઈએ તો પહેલો વિકલ્પ છે પદકાઈ ટેકરીઓ, તો અરુણાચલ પ્રદેશ. તો લુસાઈમાં શું આવશે? એ ઓપ્શન નાગાલેન્ડ, બી ઓપ્શન મણિપુર, સી ઓપ્શન મિઝોરમ, ડી ઓપ્શન મેઘાલય.
તો લુસાઈ સામે મિઝોરમ આવશે. ત્યાર પછી બીજો વિકલ્પ જોઈએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જે વિધાન ખોટું હોય તે શોધવાનું છે. તો કશિશ એવું કહે છે કે સોનું, ચાંદી, પ્લેટિનમ કિંમતી ધાતુમય ખનિજો છે. કિન્ની એવું કહે છે કે બોક્સાઇટ, ટિટાનિયમ અને મેગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનિજો છે. જ્યારે ધ્રુવી એવું કહે છે કે ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે. અને નિધિ એવું કહે છે કે સીચું, તાંબુ અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો છે. આમાંથી ખોટું વિધાન છે તે સી ઓપ્શન, ધ્રુવીનું ખોટું વિધાન છે. ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો નથી, પરંતુ મિશ્ર રૂપે ઉપયોગમાં લેવાતી ખનિજો છે. તો ત્રીજો ઓપ્શન જોઈએ, ત્રીજો વિકલ્પ જોઈએ, સાચા જોડકા જોડો. પ્રસ્તર ખડક, પ્રસ્તર ખડકમાં આવશે, એની સામે જવાબ જ બોલતો જાઉં છું. પ્રસ્તર ખડકની આવશે, એની સામે આવશે સુનાનો ખડક, એટલે એમાં બી, એકમાં બી. ત્યારબાદ રૂપાંતરિત ખડક, એમાં આવશે આરસ પહાણ, એટલે બેમાં સી. અને આગ્નેય ખડકમાં આવશે ગ્રેનાઇટ, એટલે એ વિકલ્પ જવાબ આવશે. પહેલામાં બી મતલબ પ્રસ્તર ખડક તો સુનાનો ખડક, બીજામાં સી એટલે રૂપાંતરિત ખડક અને આરસ પહાણ, ત્રીજું આગ્નેય ખડક અને ગ્રેનાઇટ, એટલે એ જવાબ આવશે. ત્યારબાદ ચોથો વિકલ્પ જોઈએ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચારમાંથી સાચું વિધાન હોય તે ગોતીને લખવાનું છે. તો એ પશ્ચિમ ઘાટ ઉત્તર ક્ષેત્રમાં વધુ ઊંચાઈ ધરાવે છે. બી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટને નીલગિરી કહે છે. સી ઓપ્શન, પશ્ચિમ ઘાટ અરબ સાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે. અને ડી કેરળ અને તમિલનાડુની સીમા પર પશ્ચિમ ઘાટને સહ્યાદ્રી કહે છે. આમાં સાચું વિધાન છે સી ઓપ્શન, પશ્ચિમ ઘાટ અરબ સાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે. પાંચમો વિકલ્પ જોઈએ. અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? એ છોટા નાગપુરનો, બી માળવાનો, સી દખણનો અને ડી શિલોંગનો. આમાં બી જવાબ આવશે માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. હવે આજના હોમવર્કની વાત કરીએ તો જમીનના પ્રકારો જણાવી અને કોઈ પણ ક્ષાર વિશે વિગતે માહિતી આપો. અને અહીં જે 5 વિકલ્પો આપેલા છે એ 5 વિકલ્પ